નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું મંતવ્ય ન્યૂઝમાં। હું છું આપની સાથે નિરાલી। વાત કરીશું સમાચારોની। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે વરસાદને લઈને મોટી આગાહી વ્યક્ત કરી છે, જેમાં રાજ્યના કેટલાક ભાગોમાં પૂરની સ્થિતિ સર્જાય તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। તો દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી। તો અમદાવાદમાં આગામી 48 કલાકમાં ભારે વરસાદની આગાહી વ્યક્ત કરાઈ છે। અમદાવાદના નારોલ, સરખેજ, લાંભા અને બાવળામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈને આગાહી વ્યક્ત કરવામાં આવે છે, જેમાં અમદાવાદમાં આજે ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે। આગામી 48 કલાકમાં અમદાવાદમાં ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવે છે। તો સરખેજ, લાંભા, નારોલ અને બાવળામાં ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવે છે। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે મોટી આગાહી વ્યક્ત કરી છે। તો રાજ્યના કેટલાક ભાગોમાં પૂરની પણ શક્યતા વ્યક્ત કરવામાં આવે છે। તો અમદાવાદમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી। રાજ્યમાં આજે ગાજવીજ સાથે ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવે છે। તો બીજી તરફ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવે છે। કેટલાક વિસ્તારમાં ધોધમાર વરસાદ તો કેટલાક વિસ્તારમાં ધીમી ધારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। આગામી 48 કલાક અમદાવાદ માટે ભારે સાબિત રહેશે। જે પ્રમાણે હવામાનના નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે, આગામી 48 કલાક છે તે રાજ્યની અંદર ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે। અને આ જે ભારેથી અતિભારે વરસાદ છે તે દરિયા કિનારા વિસ્તારોમાં ખાસ કરીને જોવા મળશે। સાથે સાથે જ સૌરાષ્ટ્રના ઘણા બધા વિસ્તારોની અંદર પણ જે ભારેથી અતિભારે વરસાદ છે તે પડવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે। સાથે જે પ્રમાણે તેમણે કહ્યું છે કે સુરેન્દ્રનગર તેમજ અમરેલી અને પોરબંદર, જામનગર વિસ્તારની અંદર પણ ભારેથી અતિભારે વરસાદ પડશે। સાથે દક્ષિણ ગુજરાતની અંદર પણ જે ભારે વરસાદ છે તે પડવાની આગાહી કરવામાં આવી છે। આ સાથે અમદાવાદ અને તેમજ ગાંધીનગરની અંદર પણ જે વરસાદી ઝાપટા જોવા મળી શકે છે। આગામી 48 કલાક છે તે રાજ્યના તમામ જે જગ્યાઓ પર જે ભારેથી અતિભારે વરસાદ પડશે તો ક્યાંક ઓછો વરસાદ પડશે, પરંતુ જે પ્રમાણે અત્યારે હાલ વરસાદની સિઝન ચાલી રહી છે અને ખાસ કરીને દક્ષિણ ગુજરાતની અંદર જે ભારે વરસાદ છે અત્યારે જોવા મળ્યો છે તેવો જ વરસાદ છે તે ધીરે ધીરે પૂરા રાજ્યમાં પણ જોવા મળશે। તે પ્રમાણેની આગાહી હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે કરી છે, એટલે કે 48 કલાક સુધી તમામ જે લોકોએ સાવચેત રહેવું પડશે। આ સાથે દરિયાકાંઠાના વિસ્તારના જે દરિયા ખેડૂ છે તેને પણ જે 48 કલાક સુધી દરિયો ના ખેડવા માટેનું સૂચન છે તે તંત્ર દ્વારા આપવામાં આવ્યું છે। જે તમામ જે સાવચેતીના પગલાં રૂપે તમામ દરિયાકાંઠો જે છે તે પણ જ્યાં સુરક્ષા બંદોબસ્ત ગોઠવી દેવામાં આવે છે, એટલે કોઈ વ્યક્તિ જે દરિયા તરફ ના જાય તે માટેની પણ તકેદારી હાલ રાખવામાં આવેલી છે। એટલે કે આગામી 48 કલાક સુધીની અંદર રાજ્યના ઘણા બધા વિસ્તારોની અંદર ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે। જી સરખેજ, લાંભા, નારોલ, બાવળામાં ભારે વરસાદ વરસશે। હવામાન નિષ્ણાંત દ્વારા આગાહી કરવામાં આવે છે। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ભારે વરસાદની આગાહી વ્યક્ત કરી છે। તો આગામી 48 કલાક અમદાવાદ માટે ભારે સાબિત થશે। રાજ્યમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવે છે। જૂનાગઢની વાત કરીએ તો જૂનાગઢમાં ભારે વરસાદના કારણે માળિયા હાટીનો ભાખરવડ ડેમ ઓવરફ્લો થઈ ગયો છે। ઉપરવાસમાં ભારે વરસાદ થતા ભાખરવડ ડેમ ભરાતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો। સાથે સાથે મેઘલ નદીમાં પૂરની સ્થિતિનું નિર્માણ થયું હતું। નદીના પટમાં અવરજવર ન કરવા માટે સૂચના આપવામાં આવી છે। તો વડાળા, અવાણિયા સહિતના ગામોને તંત્ર દ્વારા વરસાદને પગલે સાવચેતી રાખવા માટે સૂચના આપવામાં આવી છે। નદીના પટમાં અવરજવર ન કરવા માટે સૂચના આપવામાં આવે છે। માળિયા હાટીના નદીમાં આ પ્રકારે પટ આગળ ન જવા માટે પણ સૂચના આપવામાં આવે છે। તો નીચાણવાળા ગામડાઓને સાવચેતી રાખવા માટે સૂચના આપવામાં આવે છે। જૂનાગઢમાં મેઘમહેર જોવા મળી રહી છે, ત્યારે મેઘમહેરના કારણે ડેમ ઓવરફ્લો થઈ ગયા છે। ચોક્કસ કી આજે વહેલી સવારથી જ જુનાગઢ જિલ્લામાં સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે। ગત રાત્રિના પણ જુદા જુદા જે જિલ્લાના તાલુકાઓ છે ત્યાં વરસાદી માહોલ હતો। આજે માળિયા હાટીનામાં જે ભાખરવડ ડેમ આવેલો છે તે ઓવરફ્લો થયો છે, તો બીજી તરફ મેઘલ નદીમાં પણ પૂરની સ્થિતિનું નિર્માણ થયું છે।
જુનાગઢ જિલ્લાની વરસાદની વાત કરવામાં આવે તો જુનાગઢ શહેરમાં પણ અડધોથી પોણો ઇંચ વરસાદ છે તે વરસ્યો છે, જ્યારે માણાવદર પંથકમાં 2.5 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે. બીજી તરફ કેશોદ, માંગરોળ, માળિયાહાટીના સહિતના પંથકોમાં વરસાદી માહોલ છે. મેંદરડા પંથકમાં પણ વરસાદી માહોલ સર્જાયો હતો, જ્યારે ભેસાણ તાલુકામાં પણ છે તે છૂટો છવાયો વરસાદ છે તે જોવા મળ્યો હતો. ખાસ કરીને માળિયાહાટીનાનું જે ભાખરવડ ડેમ છે તે ઓવરફ્લો થયું છે, જ્યારે નીચાણવાળા વિસ્તારમાં આવતા જે ગામો છે તેને એલર્ટ કરવામાં આવ્યા છે. તો બીજી તરફ નદીના પટમાં અવરજવર નહીં કરવા પણ સૂચના આપવામાં આવી છે. ખાસ કરીને તમામ જે જળાશયો છે મોટા ભાગના તે ઓવરફ્લો થઈ રહ્યા છે. ઉપરવાસમાં પણ ભારે વરસાદ પડી રહ્યો છે, જેને લઈને હાલ પાણીની આવકમાં સતત વધારો થયો છે, જ્યારે નદીના પટમાં કોઈ અવરજવર ન કરવા પણ તંત્ર દ્વારા સૂચના આપવામાં આવી છે. જી, નદીના પટ પર અવરજવર ન કરવા માટે વહીવટી તંત્ર દ્વારા સૂચના આપી દેવામાં આવે છે. જૂનાગઢમાં ભારે વરસાદના કારણે ડેમ ઓવરફ્લો થઈ ગયો છે. માળિયાહાટીના મેઘલ નદીમાં પૂરની સ્થિતિનું નિર્માણ થઈ ગયું છે. રાજ્યની મેડિકલ કોલેજોમાં ફી વધારાને લઈને વિદ્યાર્થીની રજૂઆતને ધ્યાનમાં રાખીને GMERS કોલેજની ફીમાં ઘટાડો કરવામાં આવ્યો છે. રાજ્ય સરકારે GMERS મેડિકલ કોલેજની ફીમાં ઘટાડો કર્યો છે. ગવર્મેન્ટ કોટામાં 1.75 લાખનું અને મેનેજમેન્ટ કોટામાં 5 લાખનો ઘટાડો કરવામાં આવ્યો છે. રાજ્ય સરકારે ગવર્મેન્ટ કોટામાં જાહેર કરેલી 5.50 લાખ ફીને બદલે હવે 3.75 લાખ ફી નક્કી કરવામાં આવે છે, જ્યારે મેનેજમેન્ટ કોટામાં જાહેર કરેલી 17 લાખ ફીને બદલે હવે 12 લાખ ફી ભરવાની રહેશે. ગુજરાત સરકારે આજે GMERS કોલેજોની ફીનો ઘટાડો કરે છે. જોકે આ ફી ઘટાડા અંગે અગાઉ ઉગ્ર આંદોલન શરૂ થયું હતું અને સરકાર સામે માગણી કરવામાં આવી હતી. જોકે વાટાઘાટોના અંતે સરકારે આ આખરી નિર્ણય કર્યો છે. આજે કેબિનેટ બેઠકમાં ફી ઘટાડા અંગેનો મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો હતો. જે મુજબ જો જોવા જઈએ તો સરકારી કોલેજોની અંદર જે કોટા છે તેમાં 3.75 લાખ મેડિકલ ફી નિશ્ચિત કરવામાં આવી છે. આ ઉપરાંત મેનેજમેન્ટ કોટાની અંદર 12 લાખની ફી નક્કી કરવામાં આવી છે, એટલે કે લગભગ 62% ફીની અંદર ઘટાડો કરવામાં આવ્યો છે. ગુજરાતની 1300 GMERS મેડિકલ કોલેજોમાં 2100 બેઠકો છે તેને સીધો ફાયદો થશે, એટલે કે મેડિકલ અભ્યાસ માટેના આ વિદ્યાર્થીઓને ફી ઘટાડાનો સીધો લાભ મળશે. સરકારે આ જે નિર્ણય કર્યો છે તેના અનુસંધાનની અંદર જો જોવા જઈએ તો મેડિકલ કોલેજોના વિદ્યાર્થીઓએ ફી ઘટાડા અંગે અનેક રજૂઆતો કરી હતી. લાંબા સમયથી આ પડતર માગણીનો આજે ઉકેલ આવ્યો છે, જેના કારણે GMERSના મેડિકલ વિદ્યાર્થીઓને સીધો લાભ થશે. સરકારના આ નિર્ણયથી મેડિકલ ક્ષેત્રના વિદ્યાર્થીઓમાં આનંદની લાગણી છવાઈ છે. સરકાર દ્વારા ફી ઘટાડો કરવામાં આવ્યો છે, જેના કારણે વિદ્યાર્થીઓમાં અત્યારે આનંદનો માહોલ જોવા મળી રહ્યો છે. GMERSની મેડિકલ ફીમાં અત્યારે ઘટાડો કરી દેવામાં આવ્યો છે. મેડિકલ વિદ્યાર્થીઓ માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. ગવર્મેન્ટ કોટાની ફીમાં 1.75 લાખનો ઘટાડો કરવામાં આવ્યો છે. ગુજરાત વિધાનસભાના ટૂંકા ગાળાનું ચોમાસું સત્ર એટલે કે 3 દિવસનું મળી શકે છે. ચોમાસું સત્ર ઓગસ્ટ મહિનાની 25 થી 28 એમ 3 દિવસ મળી શકે છે. તો બીજી તરફ સત્ર 10 દિવસ લંબાવવામાં આવે તેવી કોંગ્રેસે માંગ કરી છે. ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી સમક્ષ તેની રજૂઆત પણ કરવામાં આવી છે. જમીન કૌભાંડો તેમજ સરસ્વતી સાધના યોજના હેઠળ ચાલતા કૌભાંડો અંગે કોંગ્રેસના નેતા અમિત ચાવડાએ ગુજરાત સરકાર સામે સીધા આક્ષેપો કર્યા છે. ગુજરાત સરકારના ચોમાસુ સત્ર અંગે અનેક અવઢવો ઊભી થઈ હતી. જોકે પ્રવક્તા મંત્રી ઋષિકેશભાઈ પટેલે એવા સ્પષ્ટ સંકેત આપ્યા છે કે ગુજરાત સરકારનું ટૂંકું ચોમાસુ સત્ર 3 દિવસ મળશે, એટલે કે 21, 22 અને 23 ઓગસ્ટના રોજ આ સત્ર મળે તેવી શક્યતાઓ વ્યક્ત કરી છે. જોકે નિશ્ચિત તારીખ તેમણે વ્યક્ત કરી નથી કે તે અંગે કોઈ ખુલાસો પણ કર્યો નથી, પરંતુ 21, 22 અને 23 ઓગસ્ટ એમ 3 દિવસ ચોમાસું ટૂંકું સત્ર મળશે તેવા સંકેતો વહેતા કરે છે. આ અગાઉ 20 થી 23 ઓગસ્ટ વચ્ચે અથવા તો
25 થી 28 ઓગસ્ટ વચ્ચે સત્ર મળશે તેવી એક વાતો વહેતી થઈ હતી, પરંતુ પ્રવક્તા મંત્રીએ આ બાબતે એવા સંકેત આપ્યા છે કે ગુજરાત સરકાર 21, 22 અને 23 ઓગસ્ટ એમ 3 દિવસ ચોમાસું સત્ર મળશે. જોકે દિવસ 3 થી વધુ વધારવા કે કેમ તે મુદ્દે પણ તેમણે ખુલાસો કર્યો હતો કે આ બાબતે જેટલી જરૂર હશે તેટલા દિવસ ચોમાસું સત્ર મળશે, અન્યથા કામકાજ સલાહકાર સમિતિના લેવાયેલા નિર્ણય મુજબ એટલા દિવસ જ ચોમાસું સત્ર મળશે તેવી સ્પષ્ટ વાત ઋષિકેશ પટેલ તરફથી વહેતી કરવામાં આવી છે. જોકે હવે આખરી તારીખ ક્યારે નક્કી થશે તે જોવું રહ્યું. તો ચોમાસું સત્ર હવે આગામી મહિનામાં યોજાવાનું છે. સત્ર 10 દિવસ લંબાવવા માટે કોંગ્રેસ દ્વારા માંગણી કરવામાં આવી છે. ભાવનગરની વાત કરીએ તો ભાવનગરના કાળિયાબેડ વિસ્તારની શાળામાં વિદ્યાર્થીનીઓ બેભાન થયા હોવાના સમાચાર સામે આવ્યા છે. ખાનગી શાળામાં વિદ્યાર્થીનીઓ અચાનક બેભાન થતા અફરાતફરીનો માહોલ સર્જાઈ ગયો. 8 થી 10 જેટલી વિદ્યાર્થીનીઓ અભ્યાસ કરતા સમયે અચાનક બેભાન થઈ ગઈ હતી. ત્યારે 108 મારફતે વિદ્યાર્થીનીઓને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. વીજ પુરવઠો ખોરવાતા ગભરામણ થયાની આશંકા હાલ સેવાઈ રહી છે. કાળિયાબેડ વિસ્તારની શાળામાં આ પ્રકારનો બનાવ બન્યો હતો, જ્યાં અચાનક જ 8 થી 10 જેટલી વિદ્યાર્થીનીઓ બેભાન થઈ ગઈ હતી. ત્યારે શાળામાં વીજ પુરવઠો ખોરવાઈ ગયો હતો, જેના કારણે આ પ્રકારની ઘટના બની તેવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. તો બેભાન વિદ્યાર્થીનીઓને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જી ચોક્કસ આ જે ઘટના છે ભાવનગરના કહી શકાય કે ભાવનગર કાળિયાબેડમાં આવેલ સરદાર પટેલ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત જે શાળા છે તેમાં આ ઘટના બની હતી. બપોરે કહી શકાય કે 12 વાગ્યા આસપાસ આ ઘટના પ્રકાશમાં આવી હતી કે અચાનક જ ભાવનગર સલ્ટી હોસ્પિટલ ખાતે 2 વિદ્યાર્થીઓને બેભાન હાલતે લાવવામાં આવ્યા હતા. વાલીઓની પાસેથી જે નિવેદન મળ્યું હતું તે પ્રમાણે શાળાની અંદર લાઇટ વહી ગઈ હતી અને લાઇટ જવા બાદ 3 કલાક સુધી જે બાળકો છે તેને રૂમમાં રાખવામાં આવ્યા હતા, જેને લઈને સફોકેશન થયું હતું અને સફોકેશન બાદ વિદ્યાર્થીનીઓ છે તે બેભાન થયા હતા. એક વાલીએ જણાવ્યું હતું કે અંદાજે 10 થી 12 વિદ્યાર્થીનીઓ છે તેને આ જે છે તકલીફ થઈ હતી, જેને તાત્કાલિક 108 દ્વારા 2 જે વિદ્યાર્થીની છે તેને ભાવનગર સલ્ટી હોસ્પિટલ ખાતે અને અન્ય વિદ્યાર્થીને અલગ અલગ ભાવનગરની જે ખાનગી હોસ્પિટલ છે ત્યાં ખસેડવામાં આવી હતી. પરંતુ સમગ્ર ઘટનાને લઈને શાળા સંચાલકો છે તેમને એવું જણાવ્યું હતું કે આશરે 9 વાગ્યા 9:30 આસપાસ લાઇટ વહી ગઈ હતી અને લાઇટ જવાના કારણે રૂમની અંદર જે વિદ્યાર્થીનીઓ બેઠી હતી એ 2 વિદ્યાર્થીનીઓ છે જે બેભાન થઈ હતી અને તેને તાત્કાલિક સારવાર અર્થે ભાવનગર સલ્ટી હોસ્પિટલ ખસેડવામાં આવી છે. ઘટનાને લઈને ભાવનગર એસડીએમ, મામલતદાર, ડીડીઓ સહિતના અધિકારીઓ સ્કૂલે પહોંચ્યા હતા, ઘટના સ્થળે મુલાકાત લીધી હતી. તપાસમાં એવું પણ સામે આવ્યું હતું કે સ્કૂલની અંદર જનરેટર જ નથી, પરંતુ સવાલ એ છે કે આ ક્લાસની અંદર 40 કરતાં વધારે વિદ્યાર્થીનીઓ હતી અને જ્યારે લાઇટ ગઈ ત્યારે કોઈને બહાર પણ નહોતા આવવા દીધા. એક તરફ પેક રૂમ હોવાથી સફોકેશન વધ્યું. જો 40 વિદ્યાર્થીનીઓ અંદર હતા તો માત્ર 2 વિદ્યાર્થીનીઓને આ તકલીફ શા માટે પડી? શાળા સંચાલકો પોતાનો બચાવ કરતા હોય તેવા આક્ષેપો વાલીઓ કરી રહ્યા છે, પરંતુ હવે તપાસનો વિષય છે. તંત્ર દ્વારા કેવી રીતના તપાસ હાથ ધરવામાં આવશે? જોકે એક નિયમ એવો પણ છે કે જે શાળા આવી હોય છે જેની અંદર એસી રૂમ હોય છે, એરપ્રૂફ રૂમ રાખવામાં આવતા હોય છે, ત્યાં આગળ જનરેટરની સુવિધા જરૂરી છે, પરંતુ ક્યાંક ને ક્યાંક શાળાની અંદર જનરેટર નથી તેવું પણ સામે આવ્યું હતું. જોકે હવે ડીડીઓ અધિકારી તેમજ તંત્ર દ્વારા શાળા વિરુદ્ધમાં તપાસ બાદ જો કોઈ પણ ક્ષતિ જણાય તો કાર્યવાહી થશે કે નહીં તે ચર્ચાનો વિષય બન્યો છે. જી 8 થી 10 જેટલી વિદ્યાર્થીનીઓ અચાનક જ બેભાન થઈ ગઈ હતી, જેના કારણે અફરાતફરીનો માહોલ સર્જાઈ ગયો હતો. શાળામાં વીજ પુરવઠો ખોરવાઈ ગયો, જેના કારણે આ પ્રકારની ઘટના બની તેવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. અનંત અંબાણીના લગ્ન પ્રસંગમાં બ્લાસ્ટની ધમકી આપનાર ઝડપાઈ ગયો છે. મુંબઈ પોલીસે ધમકી આપનારને વડોદરામાંથી દબોચી લીધો છે. મુંબઈ પોલીસે આજવા રોડથી આ યુવકની ધરપકડ કરી છે.
આ યુવકે ટ્વિટર પર જીઓ કન્વેન્શન સેન્ટરને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપી હતી. આ શખ્સને અત્યારે ઝડપી પાડવામાં આવ્યો છે અને વધુ પૂછપરછ હાથ ધરવામાં આવે છે. મુંબઈ પોલીસે આજવા રોડ પરથી આ આરોપીની ધરપકડ કરી છે. અનંત અંબાણીના લગ્ન સમારંભ યોજાયા. દેશ વિદેશના લોકોએ અંબાણી પરિવારના પુત્રના લગ્નમાં સહભાગી થયા. કરોડોના ખર્ચાના પણ વખાણ થયા, કરોડોના ખર્ચા થયા. ગરીબે પણ એ લગ્ન જોઈ અને નિશાસા નાખ્યા. અને વડોદરાના વિલ્લાએ તો અનંત અંબાણીના લગ્નમાં બોમ્બથી ઉડાવી દેવાની ધમકી પણ આપી દીધી. વડોદરા શહેરના વિરલ કલ્પેશભાઈ આશરાએ જીઓ કન્વેન્શન સેન્ટરને બોમ્બથી ઉડાવી નાખવાની ધમકી આપી અને તાત્કાલિક મુંબઈ ક્રાઇમ બ્રાન્ચ હરકતમાં આવ્યું અને વાઘોડિયા રોડના સુવર્ણલક્ષ્મી એપાર્ટમેન્ટમાંથી આ વિલ્લા એટલે વિરલની ધરપકડ કરી અને મુંબઈ લઈ. આજે શહેરમાં તો ખૂબ ચર્ચા છે અને હવે ધીમે ધીમે સોશિયલ મીડિયા પર પણ પોસ્ટ મુકાવવા માંડી છે કે અમીરના લગ્ન એટલે કહેવત છે કે બેગાને કી શાદી में અબ્દુલ્લા દીવાના. અમીર અનંત અંબાણીના લગ્ન વિડીયો એટલા તો વાયરલ થાય કે કેટલાકે નિશાસા નાખ્યા તો કેટલાકે બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપીને પોલીસ હરકતમાં આવી અને ગણતરીના કલાકોમાં બોમ્બથી ઉડાવી દેનાર ધમકી આપનાર વિરલની ધરપકડ કરી અને મુંબઈ લઈ ગયા છે. ત્યારે ચર્ચા એ છે કે વડોદરા શહેર, ગુજરાત અને દેશભરમાં કેટલી દુલ્હનો લાપતા છે, એટલે કેટલાય પતિની પત્નીઓ લાપતા છે. આ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવે છે, પરંતુ પોલીસને કોઈ પતિની પત્ની પાછી લાવવામાં રસ નથી હોતો. પરંતુ અનંત અંબાણીના લગ્નમાં બોમ્બની ધમકી આપતા હરકતમાં આવી ગઈ. આજે ગરીબો એ પણ ચર્ચા કરી રહ્યા છે શહેરમાં કે શું આ પોલીસ પૈસાવાળાની જ છે? કોઈ ગરીબનો લાડકવાળો ગુમ થઈ જાય, કેટલી દીકરીઓ ગુજરાતમાં લાપતા છે, આ પોલીસ નથી શોધી શકતી. પરંતુ એક માલે તુજા ફરિયાદ લખાવે તો પોલીસ એની તાત્કાલિક હરકતમાં આવી અને ધરપકડ કરે છે. પોલીસની કાર્યવાહી પર આજે લોકો ફિટકાર વરસાવી રહ્યા છે, સાથે શંકા કરી રહ્યા છે કે આ પોલીસ માત્ર માલે તુજાઓની છે. બોમ્બ બ્લાસ્ટની ધમકી આપનારની વડોદરાથી ધરપકડ કરી લેવામાં આવી છે. આ સમગ્ર મામલામાં હાલ વધુ પૂછપરછ હાથ ધરવામાં આવી રહી છે. અમદાવાદ શહેરમાં ફરી એક વખત લૂંટનો બનાવ સામે આવ્યો છે. ગાંધી રોડ ફતાસા પોળ પાસે લૂંટારુઓએ વેપારીઓને લૂંટ્યા હતા, જેમાં લૂંટારુઓએ એક રાઉન્ડ ફાયરિંગ કરી સોનાના વેપારીને લૂંટ્યો હતો. ત્યારે ફાયરિંગની ઘટનામાં વેપારીને પેટના ભાગે ગોળી વાગી હતી. આ ઘટના બનતા લોકોની નાસભાગ મચી ગઈ હતી. ત્યારે ખાડિયા પોલીસે ઘટના સ્થળે પહોંચીને આ સમગ્ર મામલામાં વધુ તપાસ હાથ ધરી છે. જી બિલકુલથી જો વાત કરવામાં આવે તો અમદાવાદમાં ગુનેગાર બેફામ બન્યા હોય તેવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે. હાલમાં તો જો વાત કરવામાં આવે તો માણેક ચોક પાસે આવેલા પતાસા પોળના જે વેપારી છે તે વેપારીને બંદૂકને અણીએ ક્યાંક ને ક્યાંક લૂંટ છે તે લૂંટ કરવાનો જે બનાવ છે તે બનાવ સામે આવ્યો છે. જો વાત કરવામાં આવે તો જે પ્રમાણે સોની વેપારી છે તે સોની વેપારી પતાસા પોળથી નીકળતા હતા, ત્યારબાદ તેમને બે જેટલા જે લૂંટારુઓ છે તે બે જેટલા લૂંટારુઓ આવીને જે ફાયરિંગ કરીને તેમની પાસેથી જે લૂંટ છે તે લૂંટ કરવાની જે ઘટના છે તે હાલમાં સામે આવી છે. જો વાત કરવામાં આવે તો જે વેપારી છે તે વેપારીને પેટના ભાગે ક્યાંક ને ક્યાંક ગોળી વાગ્યા હોવાના પણ જે સમાચાર છે તે સામે આવી રહ્યા છે. એટલે કહી શકાય કે હાલમાં તો જે વેપારી છે તે વેપારી ક્યાંક ને ક્યાંક હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમ અને સાથે જ ખાડિયા પોલીસના જે અધિકારીઓ છે તે હાલમાં અત્યારે ઘટના સ્થળ પર પહોંચ્યા છે અને વધુ તપાસ છે તે કરી રહ્યા છે. જી ખાડિયા પોલીસ આ સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી રહી છે. લૂંટારુઓએ ફાયરિંગ કરી સોનાના વેપારીને લૂંટ્યો હતો.
સુરતની વાત કરીએ તો સુરતના બિલ્ડર ગોડાદરાનું અપહરણ કરવાનો મામલો સામે આવ્યો છે. ત્યારે આ મામલે ભાજપના પૂર્વ શાસક પક્ષ નેતા સામે અરજી કરવામાં આવી છે. અમિતસિંહ રાજપૂતની સામે વધુ એક અરજી કરવામાં આવી છે. ચેકો દસ્તાવેજો ઉપર સહી કરવામાં આવી હતી. ઉધના પોલીસ સ્ટેશનમાં અરજી કરવામાં આવી છે. ભાજપના પૂર્વ શાસક પક્ષના નેતા સામે અરજી કરવામાં આવે છે. અમિતસિંહ રાજપૂતની સામે વધુ એક અરજી કરવામાં આવે છે. ત્યારે આ મામલામાં વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. જી બિલકુલથી ગોડાદરા વિસ્તારમાં જે ભાજપના પૂર્વ શાસક પક્ષના નેતા અમિતસિંહ રાજપૂત છે તેમના દ્વારા ક્યાંક ને ક્યાંક તેમની સામે જે પ્રકારે આક્ષેપ થયા હતા કે એક બિલ્ડર છે તેમની પાસેથી જમીન અને નાણાં પડાવી લેવાના આક્ષેપો સાથે તેમનું અપહરણ અને તેમને ગોંધી રાખી મારવાની ઘટના, આ તમામ બાબતો વચ્ચે ફરીથી અમિતસિંહ રાજપૂત દ્વારા એક વ્યક્તિને ધમકી આપી હોવાના આક્ષેપ કરાયા છે. અગાઉ પણ બિલ્ડર દ્વારા જે પ્રકારે અરજી કરવામાં આવી છે અને ગોડાદરા પોલીસ મથકમાં અરજી થઈ છે તે મુજબ જે પ્રકારે અમિતસિંહ રાજપૂત છે તે અમિતસિંહ રાજપૂતે તેમની જે બિલ્ડર છે તેમની પાસે આવીને તેમને માર્યો હતો. ત્યારબાદ તેમની પાસે રહેલી જે જમીન છે તે જમીન પર તેમજ જે પ્રકારે દસ્તાવેજી કાગળો છે તેમના પર પણ સહી કરાવી અને સિગ્નેચર બાદ આ જમીન છે તે પડાવી લીધાના આક્ષેપ છે તે કરવામાં આવી રહ્યા છે. પરંતુ મહત્વનું કહી શકાય કે જે પ્રકારે હજી સુધી ગોડાદરામાં થયેલી આ ફરિયાદમાં હજી સુધી પોલીસ ફરિયાદ થઈ નથી, માત્ર અરજી ઉપર જ કામ ચાલી રહ્યું છે. શું આમાં કોઈ ગોડાદરા પોલીસ મથકમાંથી કોઈ પણ પોલીસ કર્મીઓનો સંડોવણી હશે કે કેમ, તે પણ એક મોટો પ્રશ્ન છે. ત્યારે બીજી તરફ જે પ્રકારે આખી આ ગોડાદરાની ઘટનામાં જે બિલ્ડર છે તે બિલ્ડરમાં જે પ્રકારે સાક્ષી છે તે સાક્ષીને પણ ક્યાંક ને ક્યાંક અમિતસિંહ રાજપૂત દ્વારા વોટ્સએપ કોલ કરીને ધમકી ભર્યો કહી શકાય કે ફોન કરી અને તેમને ધમકી આપી અને આક્ષેપ સાથે ઉધના પોલીસ મથકમાં એક બીજી અરજી કરવામાં આવી છે. અમિત શર્મા નામનો વ્યક્તિ છે ને અમિત શર્માએ ઉધના પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે કે તે પોતે જે પ્રકારે જે બિલ્ડર છે તે બિલ્ડરના જે સાક્ષી છે તે આ બિલ્ડરનો સાક્ષી રહી ચૂક્યો છે અને ત્યારે આ સાક્ષી રહ્યો છે ત્યારે જ અમિતસિંહ રાજપૂત દ્વારા તેમને ફોન કરીને ધમકી આપવામાં આવી હોવાના આક્ષેપ કરવામાં આવી રહ્યા છે. એટલું જ નહીં પરંતુ મારવાની ધમકી પણ આપી હોવાના આક્ષેપ છે તે કરવામાં આવી રહ્યા છે અને આ જે સાક્ષી પર થયેલી આ આખી વોટ્સએપની વાતચીત છે તેમણે તે પુરાવા તરીકે પણ રેકોર્ડિંગ છે તે રજૂ કર્યું હતું. હાલ ઉધના પોલીસ મથકે આ સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે, પરંતુ જે પ્રકારે અગાઉ પણ પોલીસ ફરિયાદ થઈ નથી અને એફઆઈઆર થઈ નથી ત્યારે અરજી ઉપર જ કામ ચાલી રહ્યું છે. ત્યારે ઉધના પોલીસ મથકમાં પણ આ પ્રકારે જ કામ ચાલશે કે કેમ તે એક મોટો પ્રશ્ન છે. કારણ કે હજી સુધી ગોડાદરા પોલીસ મથકમાં પણ એફઆઈઆર છે તે થઈ નથી ને માત્ર અરજી પર જ કામ ચાલી રહ્યું છે. એટલે મહત્વનું કહી શકાય કે જે પ્રકારે ભારતીય જનતા પાર્ટીના પૂર્વ શાસક પક્ષના નેતા અમિતસિંહ રાજપૂત છે તેની પાસે ક્યાંક ને ક્યાંક મોટા નેતાઓ છે તેમના હાથ પણ હોય તેવું લાગી રહ્યું છે. સાથે સાથે પોલીસની વાત કરીએ તો સુરત પોલીસ પણ શંકાના દાયરામાં છે. કારણ કે અમિતસિંહ રાજપૂત છે તેમની સામે હજી સુધી એફઆઈઆર થઈ નથી. કારણ કે જે પ્રકારે બિલ્ડર છે તેમના દ્વારા પણ સીસીટીવી સહિતના પુરાવાઓ આપવામાં આવ્યા છે, તેમ છતાં પણ હજી સુધી માત્ર અરજી પર કામ લેવામાં આવી રહ્યું છે અને તેને જ લઈને ખૂબ જ મોટા જે શંકાઓ છે તે પોલીસ પર પણ ઉપજી આવે છે અને મોટા પ્રશ્ન પણ થઈ રહ્યા છે. એટલા માટે જે પ્રકારે આખો મામલો સામે આવ્યો છે તે મામલામાં હવે આ સાક્ષી છે, સાક્ષી અમિત શર્મા છે, તેમના પર પણ ક્યાંક ને ક્યાંક ધમકી ભર્યા ફોન આવી રહ્યા છે અને અમિત રાજપૂત આ પ્રકારે ધમકીઓ આપી રહ્યો છે તેવા આક્ષેપ સાથે ઉધના પોલીસ મથકમાં અરજી કરવામાં આવી છે. હાલ જોવાનું રહેશે કે ઉધના પોલીસ પણ ગોડાદરા પોલીસ મથકની જેમ જ અરજી પર કામ કરે છે કે પછી એફઆઈઆર કરે છે. કારણ કે હજી સુધી આ પ્રકારે બિલ્ડર છે તેમના દ્વારા જે અરજી કરવામાં આવી છે તેમાં આખી રાત જે પ્રકારે પોલીસ મથકના ચક્કરો કાપ્યા, પોલીસ મથકમાં જ સુઈ રહ્યા, તેમ છતાં પણ હજી સુધી તેમની અરજી જ માત્ર થઈ છે ને એફઆઈઆર થઈ નથી. એટલે આ સમગ્ર મામલે મોટા નેતાઓનો હાથ હોય તેવું લાગી રહ્યું છે. કારણ કે જે પ્રકારે પોલીસ છે તે પોલીસ પણ શંકાના દાયરામાં આવી છે અને પોલીસ દ્વારા હજી સુધી એફઆઈઆર ન કરવાનું ચોક્કસ કારણ પણ પોલીસ પાસે નથી અને પોલીસ પાસે પણ કોઈ પણ પ્રકારનો જવાબ નથી. એટલા માટે હવે આ ઉધનામાં જે પ્રકારે અમિતસિંહ રાજપૂત સામે જે અમિત શર્મા નામનો વ્યક્તિ છે કે જે બિલ્ડરના કેસમાં સાક્ષી છે તેમાં ધમકી ભર્યા ફોન આવે છે તે પ્રકારનો આખો જે વોટ્સએપ રેકોર્ડિંગ છે, જે કોલનું રેકોર્ડિંગ છે તે પણ બિડાણામાં મૂક્યું છે ને તે પણ પુરાવા રૂપે પોલીસ મથકમાં રજૂ કર્યું છે. હવે જોવાનું રહેશે કે આટલા સબૂત બાદ પણ અમિતસિંહ રાજપૂત સામે કોઈ એફઆઈઆર થાય છે, કોઈ શિક્ષાત્મક કે દંડાત્મક પગલાં ભરાય છે કે કેમ, તે એક મોટો પ્રશ્ન છે ને આ વિષય પણ જોવાલાયક છે. જી જે રીતે અમારા સંવાદદાતાએ જણાવ્યું કે પોલીસ પણ અત્યારે શંકાના દાયરામાં લાગી રહી છે. આ સમગ્ર મામલામાં મોટા નેતાઓનો હાથ લાગી રહ્યો છે. તો ચેક અને દસ્તાવેજો પર સહી કરાવી લેવામાં આવી હતી ત્યારે અત્યારે આ સમગ્ર મામલામાં વધુ પૂછપરછ હાથ ધરવામાં આવી રહી છે. ભાજપના પૂર્વ શાસક પક્ષ નેતા સામે અરજી દાખલ કરવામાં આવે છે.
તો ગોડાદરાના બિલ્ડરનું અપહરણ કરવામાં આવ્યો હોવાનો મામલો છે. ત્યારે અત્યારે આ સમગ્ર મામલામાં વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. ભાજપના પૂર્વ શાસક પક્ષના નેતા સામે અરજી દાખલ કરવામાં આવી છે. રાજકોટમાં વેપારીને હની ટ્રેપમાં ફસાવ્યો હોવાનો મામલો સામે આવ્યો છે. ત્યારે હની ટ્રેપમાં ફસાવી 1.7 લાખનો તોડ કરવામાં આવ્યો હોવાનું પ્રકાશમાં આવ્યું છે. ગોંડલના વેપારીને સેવાના નામે બોલાવી હની ટ્રેપ આપવામાં આવી હતી. બે શખ્સોએ પોલીસનું સ્વાંગ રચી વેપારીને ધમકાવી પૈસા પડાવી લીધા હતા. ત્યારે આ મામલે મહિલા સહિત 3ની ધરપકડ કરવામાં આવી છે અને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. રાજકોટમાં ફરી એક વખત હની ટ્રેપનો જે ઘટના છે તે સામે આવી છે. રાજકોટ નજીક આવેલું પડદરી ગામ છે. પડદરી ગામમાં આવેલું જે ખજોડી ગામ છે ત્યાં આ ઘટના છે તે સામે આવી છે. ચોક્કસથી એવું કહી શકાય કે ફરી એક વખત આ હની ટ્રેપની જે ઘટના છે તેમાં એક વેપારી છે તે ભોગ બન્યા અને આ વેપારી પાસેથી 1,07,000નો જે તોડ છે તે કરવામાં આવ્યો અને કહી શકાય ત્યારબાદ વેપારીએ પોલીસ સમક્ષ આખી જે પોતાની જે રજૂઆત છે તે કરી અને ત્યારબાદ વેપારીની ફરિયાદ બાદ પોલીસે પણ ક્યાંક ને ક્યાંક પોતાની જે કાર્યવાહી છે તે કરી. એક મહિલા સહિત 2 લોકોની ધરપકડ છે તે કરવામાં આવી છે. મહત્વની બાબત એ છે કે મહિલાએ સેવાની વાત કરીને વેપારીને કોલ કર્યો હતો. ગોંડલ પંથકના જે વેપારી છે ક્યાંક ને ક્યાંક તેલનો ડબ્બો દેવા માટે ખજૂડી ગામે પહોંચ્યા હતા અને ત્યારબાદ આ જે મહિલા સહિત જે 2 જે આરોપીઓ છે એ આરોપીઓમાંથી અનિલ ગજેરા નામનો જે વ્યક્તિ છે તે પોલીસનો શ્વાંગ રચી અને વેપારીને સાથે જે તોડ છે તે કર્યું અને ખાસ તો 1 લાખથી વધુ રકમ છે તે વેપારી પાસેથી લઈ લીધા અને ત્યારબાદ સમગ્ર ઘટના છે તે સામે આવી. ખાસ કરીને વાત કરવામાં આવે તો ગ્રામ્ય પંથકમાં અનેક વાર આ પ્રકારની ઘટના છે તે બનતી હોય છે. ત્યારે વધુ એક ઘટના છે તે ખજૂડી ગામમાં બની. પડદરીમાં આ પહેલાં પણ 2 ઘટના આવી બની ગઈ છે કે જેમાં હની ટ્રેપમાં આ ઘટના છે તે સામે આવી હતી અને વધુ એક ઘટના જ્યારે સામે આવતા પોલીસે પણ ક્યાંક ને ક્યાંક પોતાની સક્રિય ભૂમિકા ભજવી અને આ જે એક મહિલા સહિત એટલે કે જિન્નત મકવાણા સહિત હજુ 2 જે આરોપીઓ છે તેમની ધરપકડ છે તે કરી છે અને આ પ્રકારની ઘટના ન થાય તેના માટે પણ ક્યાંક ને ક્યાંક ગામમાં એક અલર્ટ છે તે મૂક્યું છે. જી. વેપારીને સેવાના નામે બોલાવીને હની ટ્રેપમાં ફસાવવામાં આવ્યો હતો. આ મામલામાં હાલ વધુ પૂછપરછ હાથ ધરવામાં આવી રહી છે. હાલ સમાચારોમાં બસ આટલું જ. વધુ સમાચારો માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.